હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? લાસ્ટ થિયરીનો ટોપિક આપણે આવેલા છીએ. શું છે? શુદ્ધ ગતિ, અવમંદિત ગતિ અને બળ પ્રેરિત ગતિ. ઓકે, તો ત્રણેય ગતિ કહેવાય કોને એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. તો શુદ્ધ ગતિ કોને કહેવાય? કે તંત્ર પર જ્યારે કોઈ અવરોધક બળ કે ઘર્ષણ બળ લાગતું ના હોય ત્યારે શુદ્ધ આવર્ત ગતિ થાય છે. મતલબ અત્યાર લગી જે આપણે ભણ્યા હતા એ બધી કેવી હતી? શુદ્ધ આવર્ત ગતિ હતી. કેવી હતી? શુદ્ધ. એક વખત કંપ વિસ્તાર કરવાનું ચાલુ કરે પછી એ બંધ થાય નહીં, કેમ કે કાંઈ અવરોધક બળ કે બાહ્ય બળ બીજું કંઈ એવું લાગતું નહોતું. ઓકે, તો તેની આવૃત્તિ હોય ને શું કહેવાય? પ્રાકૃતિક આવૃત્તિ. શું કહેવાય? પ્રાકૃતિક. એટલે કોઈ પણ પદાર્થની પ્રાકૃતિક આવૃત્તિ કહેવાશે. તેનો કંપ વિસ્તાર, આવૃત્તિ અને ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. કેમ કે કંપ વિસ્તાર બદલાવાનો નથી, આવૃત્તિ બદલાવાની નથી, ઉર્જા હાફ ઓફ કેએસ એ પણ બદલાવાનું છે નહીં. ઓકે, એટલે નોર્મલી જે આપણે ગણીએ છીએ તે પ્રમાણે કંપ વિસ્તાર હતો એવો ને એવો ગમે એટલે સમય પછી તમે જોશો. પણ બીજી વસ્તુ કઈ હતી? અવમંદિત ગતિ. કઈ હતી? અવમંદિત ગતિ. તો અવમંદિત સરળાવત ગતિ કોને કહેવાય? કે તંત્ર પર અવરોધક બળ લાગવાથી તેનો કંપ વિસ્તાર ઘટતો જતો હોય. એટલે આપણે રિયલ લાઈફમાં જે વસ્તુ થાય તે એક વખત શું છે, દોલનો કરવાનું ચાલુ થાય પછી ધીમે ધીમે શું થાય? ધીમું પડતું જાય ને. શું થાય? ધીમું પડતું જાય. એટલે આપણે રિયલ લાઈફમાં જે હોય છે મોટાભાગ કઈ હોય છે? અવમંદિત ગતિ હોય. કઈ હોય? અવમંદિત સરળાવત ગતિ. કે એનો અવરોધક બળ આપણને ખબર છે, હવાનો અવરોધ લાગતો હોય, પાણીમાં ગતિ કરતો હોય તો પાણીનો અવરોધ લાગતો હોય. જે અવરોધક બળ હોય તેના કારણે શું થાય છે? એનો કંપ વિસ્તાર ઘટે છે. અવરોધક બળ કયા કહેવાય? ફોર એક્ઝામ્પલ ઘર્ષણ બળ હોય, શાંતા બળ હોય, કોઈ પણ પ્રકારનું અવરોધક બળ હોય છે. તો કંપ વિસ્તાર ઘટે એટલે સરળાવત ગતિને શું કહેવાય? એવડી અવમંદિત સરળાવત ગતિ. એટલે શું થાય? અહીંથી ધીમે ધીમે ઘટતો જાય, ધીમે ધીમે ઘટીને છેલ્લે કેટલો થઈ જાય? 0. કેટલો થઈ જાય? 0. ચાલો, હવે મેં તમને પહેલાં પણ કીધું હતું, કોઈ પણ પ્રકારનું અવરોધક બળ આવશે તે શું હોય? વેગના સમપ્રમાણમાં હોય. શું હોય? વેગના સમપ્રમાણમાં. અને અવરોધક બળ છે એટલે દિશા કેવી છે? વિરુદ્ધ. ઓકે, એટલે FB અવરોધક બળ. અહીંયા આપણે અવમંદિત ગતિ છે એટલે એનું કહીએ છીએ અવમંદન બળ. શું કહીએ? અવમંદન બળ. ઓકે, તો FB બરાબર શું હશે? માઇનસ BV. તો B ને શું કહેવાશે? અવમંદનનો અચળાંક. શું કહેવાય? અવમંદનનો અચળાંક. ઓકે, ચાલો, તો હવે બળ કયા કયા લાગશે? પરિણામી બળ તમે લેવા જાઓ તો આપણે અત્યારે લગી તો માઇનસ KX તો લાગતું જ હતું. આ તો લાગતું જ હતું ને, F બરાબર માઇનસ KX. પ્લસ એમાં કયું એડ થયું? માઇનસ BV એડ થયું. અવરોધક બળ એડ થાય ને, તો આનું વિકલ સમીકરણ શું થાય? F બરાબર શું આવશે અહીંયા? MA. તો M પ્રવેગ એટલે શું લખાય? d2x/dt². આ બાજુ આવશે પ્લસ B વેગ એટલે dx/dt. અને આ બાજુ આવશે તો પ્લસ KX બરાબર 0. તો આને શું કહેવાશે? અવમંદન બળનું વિકલ સમીકરણ. ઓકે, પણ આપણે મેઇન વસ્તુ કઈ ધ્યાન રાખવાની છે કે એનો કંપ વિસ્તાર ઘટે છે તો કઈ રીતે ઘટે છે? શું છે? અવમંદન બળનો જે કંપ વિસ્તાર ઘટે છે તો કઈ રીતે ઘટે છે એ માત્ર એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો શું આવશે? x બરાબર x0 e raised to minus bt/2m. હું સૂત્ર યાદ રાખવાનું? x બરાબર x0 e raised to minus bt/2m. ઓકે, દાખલા તમને અવરોધક અવમંદનના પૂછે તો મોટાભાગે આના જ હોય છે. ઓકે, શું છે? કઈનું સૂત્ર છે આ વસ્તુ? બોલો. સ્થાનાંતર. એટલે શું છે? કંપ વિસ્તાર કેટલો ઘટે છે? શું છે? કંપ વિસ્તાર કઈ રીતે ઘટે છે? આ ઘટતો જાય છે ને, તો તમને એમ કીધું કે 5 મિનિટ પછી કેટલો હશે, 10 મિનિટ પછી કેટલો હશે, ગોતવું હોય તો કેટલો ઘટે એના ઉપરથી. x0 શું છે? શરૂઆતનું મેક્સિમમ મૂલ્ય. શું છે? મેક્સિમમ. એટલે અહીંયા xm પણ લખેલું છે. શું લખેલું છે? xm અથવા x0. તમે કોઈ પણ વસ્તુ રાખી શકો. ઓકે, એટલે જે શરૂઆતનું જે મેક્સિમમ હોય પછી તો ઘટવાનું છે, એ શું થઈ જશે તમારું? x0. એટલે મેઇન સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે. ખબર પડી કે નહીં? ઓમેગા ડેશનું સૂત્ર ω0 માઇનસ b/2m. એની આપણે એટલી બધી કંઈ જરૂર છે નહીં, પણ અવમંદિત ગતિ માટે મેઇન સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, અને ઉર્જા પણ સમય સાથે ઘટે ને, કંપ વિસ્તાર ઘટે તો શું થાય? ઉર્જાનું સૂત્ર કુલ ઉર્જા
હાફ ઓફ કે એક્સ સ્ક્વેર આવે ને, એટલે કે એ સ્ક્વેર લખીએ આપણે, શું લખીએ એ સ્ક્વેર અથવા એક્સ સ્ક્વેર, કોઈ પણ વસ્તુ લખીએ તો કમ વિસ્તાર કઈ રીતે ઘટે, આ રીતે આવશે ને. તો કે આનો વર્ગ એટલે એક્સએમ નો સ્ક્વેર અને ઈ રેસ ટુ માઇનસ બીટી બાય એમ આવશે, કેમ કે વર્ક કરીએ એટલે ટૂ ઉડી જાય ને. ઓકે, તો એટલે મેઇન સૂત્ર તમારે કોનું યાદ રાખવાનું, કમ વિસ્તારનું. એના પરથી ઉર્જા તો ગોતતા આવડે જ છે બધાને, ખબર પડી આમાં બધાને અવમંદિત ગતિમાં. ઓકે, કઈ રીતે હોય, ફોર એક્ઝામ્પલ લેવું તો હિંચકા ખાધા ને બધાય, હે કઈ રીતે હિંચકો ખાવ, એક વાર ચાલુ કરો ઘડીક વાર હાલે પછી ધીમો પડી જાય, તો ધીમો પડી જાય પછી તમે શું કરો, હિંચકો ધીમો પડી જાય પછી શું કરો, પગ ઠેરાવો, એમ થાય ને, શું થાય, પગ ઠેરાવો એટલે શું થાય, હિંચકો પાછો પાછો પણ હાલે. તો શું થયું, બાહ્ય બળ લગાડ્યું, એવી ગતિને શું કહેવાય, બળ પ્રેરિત દોલન. શું કહેવાય, બળ પ્રેરિત. કે પહેલા અવમંદિત ગતિ થતી હતી, ઓકે, પણ તમારે પહેલા જેવી ગતિ શરૂ રાખવી હોય તો શું થાય, બહારથી કંઈક બળ આપવું પડે ને. અવમંદિતમાં શું થાય, કંપ વિસ્તાર ઘટતો હતો, પણ તમારે એની વસ્તુ સમાન કંપ વિસ્તાર રાખવો હોય તો શું કરવું પડે, બહારથી જેટલું ઘટતું હોય એટલું સામું બળ આપવું પડે, ખબર પડે કે નહીં. તો એને કેવી ગતિ કહેવાય, બળ પ્રેરિત ગતિ. કે કહેવાય કે બાહ્ય આવર્તક બળની અસર હેઠળ તંત્રના દોલનોને બળ પ્રેરિત દોલનો કહેવામાં આવે છે. ઓકે, તો અવરોધક બળના કારણે કંપ વિસ્તાર શું થાય છે, ઘટે, અને બાહ્ય બળના કારણે કંપ વિસ્તાર પાછો શું થાય, વધે. છેલ્લો કંપ વિસ્તાર કેવો થઈ જાય, અચળ. શું થઈ જાય, કંપ વિસ્તાર છેલ્લે કેવો થઈ જશે, અચળ. પહેલા હતો એવો ને એવો તમારે થઈ જશે. તો બાહ્ય આવર્તક બળ આપે એટલે આવર્તક સમીકરણ લેવું પડે, એટલે કેટલું હશે, F0 cos ઓમેગા ટી. તો હવે કયા કયા બળ લાગશે, એક તો F બરાબર KX લાગશે, અવરોધક બળ લાગ્યો એટલે માઇનસ બીવી આવશે, અને બહારથી તમે પાછું બળ લગાડ્યો એટલે FT આવશે. ખબર પડી કે ન પડી. તો હવે તમારે પરિણામી બળ F નેટ કેટલું હશે, એક તો માઇનસ KX, પછી માઇનસ બીવી, અને પછી બાહ્ય આવર્તક બળ, બધા બળ એડ કરવા પડે ને. ઓકે, તો F બરાબર શું થાય, MA. ઓકે, અહીં શું લખાશે, M ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ કે, સોરી બી વાળું વેગ વાળું લખે લાઈનમાં, તો બી ડીએક્સ બાય ડીટી પ્લસ કે એક્સ બરાબર શું લખાશે તમારે, F0 cos ઓમેગા ટી થયું ને. આ જેટલું બળ લાગતું હોય એટલું સામે તમારે બળ લગાડવું પડે ને, એટલું સમાન કરવા માટે. ખબર પડી કે ન પડી. ઓકે, આ તમારું હતું બળ પ્રેરિત દોલન. મેઇન વસ્તુ યાદ રાખવાની તમારે, બોલો, અવરોધક બળ આવે પછી એમાં શું છે, એની જેટલું સામે બળ લગાડે એટલે કંપ વિસ્તાર કેવો થઈ જાય, પહેલા જેટલો થઈ જશે. ઓકે, તેનો સમીકરણનો ઉકેલ લાવશો તો x બરાબર શું હશે તમારે, F0 બાય એમ અંડર રૂટ ઓફ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેરનો હોલ સ્ક્વેર પ્લસ બી ઓમેગા બાય એમ. ઓકે, ઓમેગા 0 આપણને ખબર છે શું થાય, પ્રાકૃતિક આવૃત્તિ. શું થશે, એટલે શુદ્ધ આવર્ત ગતિ ઘટતી હોય એની જે આવૃત્તિ આવશે એને શું કહેવાય, પ્રાકૃતિક આવૃત્તિ. તે ઓમેગા 0 થશે. મેઇન આમાં યાદ કઈ વસ્તુ રાખવાની છે, અનુનાદ, જે વધારે આપણે આગળના ચેપ્ટરમાં આવશે વેવ્સમાં, કે બાહ્ય બળની આવૃત્તિ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે શું થાય, મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરે. શું કરે, મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરે. અને આ ઘટનાને શું કહેવાય, અનુનાદ કહેવાય. શું કહેવાય, મેઇન શોર્ટમાં શું યાદ રાખવાનું, અનુનાદ થવા માટે શું જોઈએ, જે બાહ્ય આવૃત્તિ છે અને પ્રાકૃતિક આવૃત્તિ બંને કેવી થવી જોઈએ, સરખી. તમને ગમે તે અનુનાદ કીધું એટલે શું છે, બાહ્ય આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ બંને આવૃત્તિ શું કરવાની તમારે, સરખાવાની. ઓકે, વેવ્સમાં આપણે એના ઘણા બધા MCQ આવે છે. તો ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે શું થાય, શું કીધું, બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, કંપ વિસ્તાર કેવો થાય, મેક્સિમમ થાય. કેવો થાય, મેક્સિમમ થાય. ઓકે, એટલે અહીંયા તમને ઉપર દર્શાવી દીધો, પણ એકચ્યુઅલમાં શું છે, આ રીતનો ગ્રાફ હોય. આમ તમને એકચ્યુઅલમાં મૂલ્ય આમ ખબર રહે નહીં. બી બરાબર 0 કરો ત્યારે શું થાય, બી બરાબર B1 બરાબર 0 એટલે શું થાય, ઓમેગા બરાબર શું થઈ જાય, ઓમેગા 0, એટલે કંપ વિસ્તાર કેવો થઈ જાય, મેક્સિમમ થઈ જાય. કેવો થઈ જાય, મેક્સિમમ. ઓકે, આમાં ખબર પડી કે નહીં. મેઇન વસ્તુ આ ધ્યાન રાખવાની છે. ઓકે, પછી B2 ગ્રેટર ધેન B1 છે, B3 ગ્રેટર ધેન B1 છે, તો આપણને ખબર છે જો B કેવું છે, વ્યસ્ત પ્રમાણમાં છે, તો B વધે તો x નું મૂલ્ય કેવું થાય,
ઘટે ને? શું થાય? ઘટે કે નહીં? x0 એટલે શું લખાય? f બરાબર kx લખે ને તો f0 બાય k લખાય કે ન લખાય? શું લખાય? f0 બાય k. તો આપણને ખબર છે b નું મૂલ્ય જેમ વધે એમ x નું મૂલ્ય શું થાય? ઘટતું જાય કે ન ઘટતું જાય? ઓકે, અહીંયા સુધી બધાને ખબર પડી? મેઇન વસ્તુ આમાં તમારે અનુનાદ યાદ રાખવાનું છે. અનુનાદ ક્યારે થાય? ઓમેગા બરાબર ઓમેગા 0 થાય. અને અનુનાદ થાય ત્યારે શું થાય? કંપ વિસ્તાર કેવો થાય? મેક્સિમમ થાય. કેવો થાય? મહત્તમ. ચલો નેક્સ્ટ, સંપાતપણાનો સિદ્ધાંત અથવા તો સંપાતીકરણ. ઓકે, આના પણ ઘણા બધા એમસીક્યુ નીટમાં પૂછાય છે. બધામાં પૂછાય, વેવ્સમાં પૂછાય, વેવ ઓપ્ટિક્સમાં આવે છે. ઓકે, આ બધી વસ્તુ પણ આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે. તો સંપાતીકરણ કોને કહેવાય? શું છે? બે સમાન કંપ વિસ્તાર અને સમાન આવૃત્તિ. શું કીધું છે? સમાન કંપ વિસ્તાર અને સમાન આવૃત્તિ સરળાવત ગતિને પરસ્પર લંબ દિશામાં થાય ત્યારે બંનેના પથના સંપાતીકરણના સિદ્ધાંત દ્વારા પરિણામી પથ મળે છે. એટલે નોર્મલી શું થાય સંપાતીકરણ? એટલે બે સરળાવત ગતિ ભેગી કરવી. શોર્ટમાં શું યાદ રાખવાનું? બે સરળાવત ગતિ ભેગી કરવી. ઓકે, એટલે બે ગતિઓ એટલે y બરાબર શું લખાય તમારે? y1 પ્લસ y2 આવું લખાય કે ન લખાય? ઓકે, ખબર પડે કે ન પડે અહીંયા બધાને? આગળ શું છે હવે? આવી ગયું MCQ. તો ચાલો હવે અલગ અલગ આપણે કન્ડિશન્સ લઈએ. શું લઈએ? અલગ અલગ કન્ડિશન. બીજી વસ્તુ, સંપાતીકરણ કઈ રીતે વર્તે? સદિશ તરીકે. કઈ રીતે? સદિશ તરીકે. એ આપણે વેવ્સમાં આપણે વધારે કામમાં આવશે. ઓકે, વેવ્સમાં આપણે સંપાતીકરણના MCQ પણ વધારે આવશે. ઓકે, અહીંયા તમારે શોર્ટમાં શું યાદ રાખવાનું? સંપાતીકરણ એટલે ભેગા કરવાના. કઈ રીતે ભેગા કરવાના? સદિશ તરીકે. કઈ રીતે? સદિશ તરીકે. આ રીતે એમ કે y સદિશ, y1 સદિશ, y2 સદિશ. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો. તો પહેલી કન્ડિશન છે કળા તફાવત. શું છે? 3π/4 અને π/4 આપેલો છે. તો બાદબાકી કરો તો કેટલો આવશે? π/2 આવે. શું આવે? ઓકે, ચલો પહેલી વસ્તુ હું તમને કહી દઉં. ફોર એક્ઝામ્પલ પહેલું તો આપણે કોઈ પણ લઈએ કે નોર્મલ આપણે y1 બરાબર લઈ લો કે a sin ઓમેગા t. આવું લઈએ ને? આવું થાય કે ન થાય? હવે બીજું લેવું હોય તો કઈ રીતે લેવાનું? અલગ અલગ કન્ડિશન. ફોર એક્ઝામ્પલ કંપ વિસ્તાર સરખો રાખીએ. શું રાખીએ? કંપ વિસ્તાર કેવો? સરખો. એ હતો એનો એ રાખીએ. sin ઓમેગા t આવૃત્તિ પણ સરખી રાખીએ. શું કરીએ? આવૃત્તિ પણ સરખી રાખીએ. પણ કળા તફાવત કેટલો રાખીએ આપણે? π/2. કેટલો રાખીએ? π/2. ખબર પડે કે નહીં? જો ત્રણ કન્ડિશન બનશે. સમાન કંપ વિસ્તાર આવશે, સમાન આવૃત્તિ આવશે. આવૃત્તિ તો બધામાં આપણે સમાન જ લેવાના છીએ. ઓકે, સમાન કંપ વિસ્તાર આવશે, અસમાન કંપ વિસ્તાર આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે અલગ લેવો હોય તો અલગ લઈ લો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે a1 લખી દો અને શું લખી દો? a2. તો અલગ કંપ વિસ્તાર થઈ ગયો. પછી આપણે a1 બરાબર a2 કરી નાખશો એટલે સરખા થઈ જશે. ઓકે, તો પહેલી કન્ડિશન આપણે શું લીધી છે? અસમાન કંપ વિસ્તાર, પછી સમાન આવૃત્તિ. જો આ વર્ડ યાદ રાખવાના છે. પછી કળા તફાવત કેટલો છે? π/2. 90 છે ને? આની કરતા આનો π/2 આગળ છે કે નહીં? ઓકે, આ ત્રણ વર્ડ તમને દેખાય કે અસમાન કંપ વિસ્તાર છે, સમાન આવૃત્તિ છે અને કળા તફાવત કેટલો છે? π/2. તો શેપ કેવો બનશે? એટલે ગતિ કયા પ્રકારની કરશે? તો શું આવશે? ચાલો આપણને ખબર છે y બરાબર શું કરવાનું? આ y2 ને આપણે લખી દઈએ. ચાલો, તો sin 90 પ્લસ થીટા શું લખાય? sin π/2 પ્લસ થીટા cos થીટા આવશે. તો અહીંયા a2 cos ઓમેગા t આવશે. તો y2 થઈ ગયું. આપણે y બરાબર y1 પ્લસ y2 કરીએ. આવું થાય ને? તો બંનેને આપણે સરખાવાના છે કે બંનેને આપણે y1 અને y2 ને એકબીજામાં લાવવાના છે. તો શું કરાય? જો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થાય ને, sin ને cos બે ભેગા કરાવે તો હંમેશા એક જ વસ્તુ કરીએ આપણે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો કરો ચાલો, શું આવશે? sin સ્ક્વેર ઓમેગા t પ્લસ cos સ્ક્વેર ઓમેગા t બરાબર 1. ચલો અહીં sin સ્ક્વેર થીટા લખો તો y1 બાય a1 લખાય ને? શું લખાય? એનો વર્ગ આવું થશે. પ્લસ cos વાળું લખો તો
y2 સ્ક્વેર બાય a2 સ્ક્વેર બરાબર 1, અથવા તમે એક્સ વાય લ્યો, ખબર પડી કે નહીં? ફોર એક્ઝામ્પલ ચાલો તમને અલગ અલગ કરવા માટે આપણે એક્સ અને વાય લઈ લઈએ. ઓકે, તમને અલગ અલગ ખબર પડે y1 ને y2 ની જગ્યાએ શું લઈ લઈએ? અહીંયા એક્સ લઈ લઈએ, અહીંયા વાય લઈ લઈએ. ઓકે, તો અહીં શું લખાશે તમારે? એક્સ સ્ક્વેર બાય a1 સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય a2 સ્ક્વેર, અથવા તો અહીંયા એ અને બી લઈ જાઓ, મતલબ બે અલગ અલગ હોવું જોઈએ. ઓકે, બરાબર કેટલું આવશે? 1. તો આ કોનું સમીકરણ થાય? એક્સ સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1. કોનું સમીકરણ થાય આ? બોલો. ઉપવલયનું. આ કોનું સમીકરણ આવશે? ઉપવલય. મતલબ આ બંને ભેગા કર્યા તો શેપ કેવો આવશે? કઈ પ્રકારમાં ગતિ કરશે? ઉપવલય આકારમાં ગતિ કરશે ને? કેમાં ગતિ કરશે? ઉપવલય. તો પરિણામે સરળાવત ગતિ કેવી આવશે? ઉપવલય. તો ધ્યાન રાખવાનું શું છે આ કન્ડિશન્સ? હું કઈ કઈ વસ્તુ છે? અસમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ, તફાવત કેટલો છે? π/2. તો શું આવશે? કેવો શેપ આવશે? ઉપવલય. ઉપવલય. ઓકે, તો અહીંયા દોરેલો છે ઉપવલય. પણ અહીંયા જો π/4 અને 3π/4 એટલે શરૂઆતની કેટલી લીધી? π/4 લીધી. શરૂઆતની π/4 એટલે આ ખૂણો થાય ને π/4 45 ડિગ્રી. ખબર પડી કે નહીં? એટલે શેપ કેવો બનશે? π/4 ના ખૂણેથી શરૂઆત થશે. ઓકે, પણ 0 અને π/2 લીધું હોય તો શું છે? 0 અને π/2 તો શરૂઆત 0 થી થાય એટલે આ રીતનો બને ને આમ. ખબર પડી કે ન પડી? હવે ફોર એક્ઝામ્પલ તમે a1 બરાબર a2 કરી નાખો. શું કરી નાખો? a1 બરાબર એટલું. બંનેના કંપ વિસ્તાર સરખા થઈ ગયા. હવે કઈ કન્ડિશન લાવી તમારે? સમાન કંપ વિસ્તાર, પછી સમાન આવૃત્તિ, કળા તફાવત કેટલો છે? હજી પણ π/2 જ છે, આપણે ચેન્જ કર્યો નથી. તો આમાં નામાં મૂકી દે. ચાલો તો હું લખા અહીંયા બરાબર એ લખ નાખો. ચાલો તો એક્સ સ્ક્વેર બાય a સ્ક્વેર વાય સ્ક્વેર બાય a સ્ક્વેર બરાબર 1. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર a સ્ક્વેર. તો આ કોનું સમીકરણ થાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. બોલો. વર્તુળનું આવશે ને? કયું આવશે? એ થાય ને ઉપવલયમાં બંને બાજુ સરખી કરી નાખો તો શું થઈ જાય? સર્કલ બની જાય ને? શું થઈ જાય? બંને બાજુ સરખી કરી નાખો એટલે શું બની જાય? લંબગોળની બંને બાજુ સરખી કરી નાખો એટલે વર્તુળ બની જાય કે નહીં? ખબર પડી કે ન પડી? એટલે આ કન્ડિશન હોય ત્યારે કયા શેપમાં ગતિ કરશે? વર્તુળમાં. અહીંયા સુધી બધાને ખબર પડી? બોલો, કોઈને કઈ ડાઉટ છે એમાં? જો આ બધી વસ્તુ નેટમાં પૂછાઈ ગયેલી છે. ઓકે, રકમમાં આ જ વસ્તુ આપેલું કે બે ભેગા કર્યા છે, કંપ વિસ્તાર સમાન છે, અસમાન છે, આવૃત્તિ સમાન છે, કળા તફાવત π/2 છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. આ વખતે શું આવશે? અસમાન કંપ વિસ્તાર, પછી સમાન આવૃત્તિ. આપણે અત્યારે બધામાં સમાન રાખીએ છીએ. શું કરીએ છીએ? સમાન રાખીએ છીએ. અને કળા તફાવત આ વખતે કેટલો લેવાનો છે? પાઈ. કેટલો લેવાનો છે? પાઈ. દાખલા તરીકે પહેલું સમીકરણ આપણે લઈએ a sin ઓમેગા t. તો બીજું કયું? a1 લેવું પડશે ને? અલગ કંપ વિસ્તાર કીધા. શું કીધા? અસમાન કીધા ને અત્યારે. ઓકે, તો y બરાબર શું લખાય? a2 sin ઓમેગા t પ્લસ પાઈ. કળા તફાવત એડ કરવો પડે ને? ચલો sin 180 પ્લસ થીટા. સાઇન જ થાય તો શું થાય? sin 180 પ્લસ થીટા. સાઇન જ. sin જ આવે. શું થાય? sin 180 પ્લસ થીટા માઇનસ sin આવે. ત્રીજું ચરણ થાય કે ન થાય? sin 180 પ્લસ થીટા કયું ચરણ થાય? ત્રીજું ચરણ. સીધા ચરણમાં sin વિધેય કેવું હોય? ઋણ હોય. એટલે શું આવશે? માઇનસ આવશે. શું આવશે? માઇનસ sin ઓમેગા t. તો બંનેને ભેગા કરો તો sin સરખાવીએ કે ને? શું કરીએ કે sin બંને બાજુથી સરખાવી દઈએ. ચાલો તો શું લખાય? x બાય a1 બરાબર માઇનસ y બાય a2
તો y બરાબર શું લખાય તમારે -a2/a1 ઇન્ટુ એક્સ આવું લખાય? આવું થાય કે ન થાય? તો આને તમે કઈ રીતે સરખાવી શકો કે y બરાબર mx પ્લસ c આવું લખાય કે ન લખાય? તો આ કોનું સમીકરણ થયું? રેખા. શું થાય? રેખાનું સમીકરણ થયું. ઓકે, તો એનો ઢાળ એમ શું છે? ઢાળ આવશે, તેનો ઢાળ કેટલો છે? નેગેટિવ. એટલે ગ્રાફ દોરવા જશે એટલે કઈ રીતનો આવશે? કંઈક આ રીતનો આવશે ને. આમ આ રીતનો આવશે કે નહીં? ઋણ ઢાળ વાળો ગ્રાફ તો પડે કે નહીં? આપણે પ્રવેગ વિરોધ અંતરનો ગ્રાફ દોર્યો તો સ્થાનાંતરનો, એની જેવો થશે. ઓકે, તો શું થાય? અસમાન કંપ વિસ્તાર હોય, સમાન આવૃત્તિ હોય ને કળા તફાવત કેટલો હશે? પાય. કેટલો હોય? પાય. તો શેપ કેવો આવશે? સુરેખ. કેવો આવશે? સુરેખ. ઓકે, એ લખેલું છે 0 1 નું 0 બીજાનું પાય, તો શેપ કયો આવશે? સુરેખા. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? ના. ઓકે, ચાલો હવે તો આપણે એમસીક્યુ બાજુ જઈએ. આપણે ઘણા ખરા એમસીક્યુ ગણી લીધા હતા ને? કેટલા ગણી લીધા હતા? કેટલા એમસીક્યુ ગણ્યા હતા? 44. 44. ઓકે, વચ્ચે એક હતો બાકી રાખ્યો તો મેં તમને કીધું હતું, કયો હતો? અંડર રૂટ E1 વાળો એવો કંઈક એમસીક્યુ હશે. 39. 39. હા 28 33 વધારે આવી ગયો પર 41 આવ્યો. હા 39 આ છે ને? ચાલ, છે કાંઈ નહીં, છે સહેલો જ એમસીક્યુ છે. ઓકે, હવે શું કીધું છે તમને કે સરળ આવત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર x અને y હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી છે? E1 અને E2. તો E1 બરાબર શું લખાય? હાફ ઓફ કે x1 સ્ક્વેર. E2 બરાબર શું લખાય? હાફ ઓફ કે x2 સ્ક્વેર. હવે જો તેનું સ્થાનાંતર x પ્લસ વાય હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી છે? E. કેટલી છે? E. તો E બરાબર શું લખાય? હાફ ઓફ કે x પ્લસ વાય નો વર્ગ આવું લખાય કે ન લખાય? ચલો આપણે ત્રણેયને ભેગા કરવાના છે. અહીંયા x1 x2 લખી નાખો ને, x y છે ને. ઓકે, તો અહીંયા x સ્ક્વેર કરી નાખીએ, અહીંયા આપણે y સ્ક્વેર કરી નાખીએ. ચાલો, તો x પ્લસ વાય ને શું લખાય? x પ્લસ વાય બરાબર શું લખાય છે? આખું હોય તો x પ્લસ વાય લખાય ને, એવું થાય અલગ અલગ. તો આમાં x પ્લસ વાય ને કરતા બનાવો તો શું આવશે? 2e/k. 2e/k. હે? અંડર રૂટ છે. વર્ગ છે ને, અંડર રૂટ નો કરવું પડે. હા, અંડર રૂટ. રાઈટ, અહીં શું થશે? અંડર રૂટ ઓફ 2e/k. આવું થાય કે ન થાય? તો અહીંયા પણ એવું જ આવશે. x બરાબર શું લખાય? ખાલી x લખો હોય તો રૂટ 2e1/k આવું લખાય, અને અહીંયા રૂટ 2e2/k. તો શું થાય? k2 ઉડી જાય. શું હશે? રૂટ e બરાબર રૂટ e1 પ્લસ રૂટ e2. ખબર પડી કે ન પડી? ઓપ્શન નંબર બી થશે. ઓકે, ચાલ હવે આગળ આપણે કેટલા એમસીક્યુ થી ચાલુ કરવાનું છે? આ થઈ ગયો છે. ઓકે, આગળ રૂટ 2 છે. હા, સ્થિર લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ t છે. હવે લિફ્ટ 3g/4 ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો પરિણામી પ્રવેગ કેટલો થાય? g ઇફેક્ટિવ ઉપર તરફ ગતિ કરે તો ક્યાં લાગે? આભાસી નીચે તરફ, એટલે શું આવશે? g પ્લસ a. એટલે g પ્લસ g/4 એટલે આ કેટલો થશે? 5g/4. 3 થોડું થાય, 4 ને 1 5 થાય, 4 ને 1 3 ન થાય.
હા ઓકે, તો ટી નું સૂત્ર શું આવે આપણે 2 પાઈ અંડર ઓફ એલ બાય જી. જી પ્લસ ટી ડેશ કરો તો શું આવશે? 2 પાઈ અંડર ઓફ એલ બાય જી ડેશ. જી ડેશ કેટલો આવશે? 5g/4 5g બાય 4. ચાલો આને ઉપર લઈ જાઓ તો શું થાય? 4 બાય 5 રૂટ, અને આ તો ટી થઈ ગયું ને, 2 પાઈ અંડર ઓફ એલ બાય જી, એટલે આવું આવશે. તો 4 નું વર્ગમૂળ 2 એટલે 2t બાય રૂટ 5. આવું લખાય. હા ઓપ્શન નંબર કયો આવશે? સી. સી. આગળનો એમસીક્યુ. ચાલો, સમક્ષ દિશામાં એ પ્રયોગથી કારમાં લટકાવેલ સાદા લોલકનો આવર્તકાળ 2 પાઈ અંડર ઓફ એલ બાય જી ડેશ. તો જી ડેશ અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ g square plus આવું a થાય ને? square હા આ રીતનો કાર હોય, શું છે, આગળ તરફ જતી હોય એ પ્રવેગથી, તો શું લાગે આમાં સાદા લોલકમાં? આભાસી લાગે ને? હા કેવો લાગશે? આભાસી. આ બાજુ એ, નીચે તરફ જી, તો પરિણામી કેટલો લખાય? અંડર ઓફ એ સ્ક્વેર પ્લસ જી સ્ક્વેર. નીટમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. હા આગળ, સેકન્ડ લોલકની લંબાઈમાં 2% ઘટાડો કરવામાં આવે તો દિવસ કેટલી સેકન્ડ ગુમાવશે? બોલો, દિવસ કેટલી સેકન્ડ ગુમાવે? તો આવર્તકાળમાં ફરક થયો ને? સૂત્ર શું આવશે? ડેલ્ટા ટી બાય ટી બરાબર શું લખાય? ટી નું સૂત્ર શું થાય પેલા આવર્તકાળનું? 2 પાઈ અંડર ઓફ એલ બાય જી. by g બાય જી લંબાઈમાં 2% ઘટાડો એટલે ડેલ્ટા ટી બાય ટી લખો તો શું લખાશે? હાફ ઓફ ડેલ્ટા એલ બાય એલ. ટકાવારીમાં કીધું એટલે ગુણ્યા 100 કરવું પડશે ને? શું કર્યું? 100. ચાલો, તો આ 2% છે એટલે 2 ભાગ્યા 2 એટલે આ 1 થઈ ગયું. તો ડેલ્ટા ટી ગુણ્યા 100. ચલો, એક દિવસની સેકન્ડ કેટલી હોય? એક દિવસની સેકન્ડ કેટલી હોય? 24 × 3600. શું આવશે? 24 કલાક ને 1 કલાકની 3600 એટલે 86400 યાદ રાખી લેવાની. કેટલી છે? 86400. 86400 થાય. તો 2 મિનિટ અહીંયાથી ઉડી જશે. તો ડેલ્ટા ટી ફરક કેટલો આવશે તમારે? 864 સેકન્ડ. 64 જો લંબાઈમાં ખાલી 2% નો વધારો થાય તો પણ એટલી બધી સેકન્ડનો ફરક પડી જાય. ઓકે, ચલો આગળ. આ તો આપણે પહેલા આવી ગયો ને? હા શું છે? 2D માં આવી જાય ને? 2D માં લાડ બધા દાખલા ગણેલા છે. નીચે તરફ આ તો શું થાય? સ્થિતિ ઉર્જામાં ઘટાડો બરાબર ગતિ ઉર્જામાં બતાવો વધારો. બતાવો. આવડશે બધાને કે ગણાવું? હા આવડશે ઓકે, હોમવર્કમાં 2gl 1 - cos θ આવશે ને? હા આગળ આપણે એના જેવો જ છે. 0.5 મીટર લંબાઈના સાદા લોલકને સમતોલન સ્થાનથી 3ના વેગ આપતા 60ના ખૂણે જાય એટલે આ રીતનું થયું ને? શું છે? અહીંયા વેગ કેટલો આપ્યો તમે? 3. તો શું થાય? આમ ઉપર તરફ જશે, કેટલાનો ખૂણો બનાવશે? 60નો ખૂણો બનાવે. તો 60ના ખૂણે એનો વેગ કેટલો હશે? એટલે અહીંયા તમારે વેગ કેટલો હશે? તો એ જ વસ્તુ થઈ. શું થઈ? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કેટલું છે ખાલી કે સ્થિતિ ઉર્જાનો જ આવશે. અહીંયા ઉપર વેગ ગોતવાનું કીધું એટલે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હોય ને? હા તો પડે કે નહીં? આને બે જ લ્યો તો અહીં સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. અહીંયા ખાલી કઈ છે? ગતિ ઉર્જા. ઉપર જાય એટલે શું હશે? ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા. તો જ વેગ ગોતવાનું કીધેલું હોય. તો પડે કે નહીં? એટલે શું થાય? ઉર્જા સંરક્ષણ લખાય ને? લખાય કે k1 + u1 બરાબર k2 + u2. ચલો, કેટલો ઉપર જશે? 0.5 મીટર લંબાઈ છે. આ કેટલી છે? 0.5. તો આના પાસેનો ઘટક તો આ કેટલો થાય? cos 60. તો cos 60 એટલે રૂટ 1/2 1/2 એટલે 0.25. 1/2 ઓકે, તો આ 0.25 હોય તો નીચેનું પણ કેટલું હોય? 0.25 જ થશે ને? આખું 0.5 છે ને? તો નીચેનું પણ કેટલું થાય? 0.25. તો h તમારે કેટલો આવશે? 0.25 ઉપર ગયો ને? ચાલો મૂકી દો. શરૂઆતની ગતિ ઉર્જા હાફ ઓફ mu સ્ક્વેર, સ્થિતિ ઉર્જા 0 લઈએ. અંતિમ ગતિ ઉર્જા હાફ ઓફ mv સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા mgh. m ઉડી ગયો. ચલો, હાફ ઓફ u સ્ક્વેર, u કેટલો આપ્યો? 3. 3નો વર્ગ 9. 9 હાફ ઓફ v સ્ક્વેર અને mgh, g 10, ઊંચાઈ
0.25 એટલે 2.5 તો આ 4.5 થાય ને તો 4.5 માઇનસ 2.5 એટલે કે 2 તો v સ્ક્વેર બરાબર 4 તો વેગ કેટલો હશે 2 મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન નંબર કયો આવશે તમારે ડી થશે હા નેક્સ્ટ MCQ આપણે એના જેવો છે સાદા લોલકનો આવર્તકાળ t 21% નો વધારો કરવામાં આવે લંબાઈમાં તો આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય જો ટકાવારી ઊંચી આપેલી છે હા એટલે મેં તમને કીધું તો એકચ્યુઅલ મૂલ્ય લેવું પડે ને આપણે ઘાત આગળ લઈને લોગ વાળો નિયમ લગાડીએ ચાલે નહીં નહીં ઓકે તો શું કરવું પડશે ટી નું સૂત્ર આપણને ખબર છે 2π√L/g આપણને ખબર છે ટી શું છે √L ના સમપ્રમાણમાં હા તો t'/t લખીએ તો શું લખાય √L'/L ચલો નવી લંબાઈ 21% નો વધારો એટલે શું આવશે 1.21 L છેદમાં L LL ઉડી જાય 1.21 121 11 એટલે 1.1 આવે ને કેટલો આવશે 1.1 તો t' નવો આવર્તકાળ 1.1 t લખાય તો વધારો કેટલાનો થયો હશે t પ્લસ 0.1 t આવું લખાય કે નહીં 0.1 t એટલે કેટલા ટકાનો વધારો થાય 10% 10% થાય કેટલો વધારો થશે 10% ઓપ્શન નંબર એ ચલો આગળ દોરી સાથે લટકાવેલ પ્લેટનો આવર્તકાળ t છે તેના બીજા પ્લેટ મૂકતા આવર્તકાળ કેટલો થાય એટલે દળ બદલાવેલું છે તો આવર્તકાળનું સૂત્ર શું આવે 2π√L/g આ દળ ઉપર આધાર રાખે ના દળ ઉપર આધારિત છે ને એટલે કેવો રહેશે આવર્તકાળ અચળ ગમે એટલું મૂકો ખબર પડી કે ન પડી ઓકે શું છે દળ પર આધાર આધારિત નથી નેક્સ્ટ સમક્ષથી દિશામાં એ પ્રવેગથી જતી કારમાં લટકાવેલ સાદા લોલકની આવૃત્તિ કારના પ્રવેગ સાથે આ વખતે શું કીધું છે તમને આવૃત્તિ કીધી છે આવર્તકાળનું સૂત્ર શું થાય 2π√L/g આવૃત્તિ એટલે આવર્તકાળનું વ્યસ્ત વ્યાસ એટલે 1/2π√g/L એટલે આપણને ખબર છે પરિણામી g બદલાય ને હા g ઇફેક્ટિવ આપણને ખબર છે પરિણામી g ઇફેક્ટિવ કેટલો લખાય a²+g² એટલે કારનો પ્રવેગ વધે તો g વધે g વધે તો આવૃત્તિ વધે એટલે જવાબ શું આવશે વધે આગળ સાદા લોલકની આવૃત્તિનો ગુણોત્તર 7:8 હોય તો લંબાઈનો ગુણોત્તર કેટલો થાય કેટલો થાય શું આવશે f નું સૂત્ર શું આવે 1/2π√g/L એટલે f ચલે છે 1/√L તો L ચલે છે 1/f². હા તો L1/L2 બરાબર f2/f1 નો વર્ગ એટલે કે 8/7 નો વર્ગ 64/49 ઓપ્શન નંબર ડી ચલો આવડશે હા ઓકે હોમવર્કમાં હા ચલો K1 અને K2 બળચલાંક ધરાવતી સ્પ્રિંગના દોલનો કરવામાં આવે છે તો મહત્તમ વેગ સમાન છે શું કીધું છે તો મહત્તમ વેગનું સૂત્ર શું થાય v મેક્સિમમ a ઓમેગા બંને માટે કેવા છે સરખા છે તો કંપ વિસ્તારનો ગુણોત્તર એટલે આવું લખાય ને a1 ઓમેગા 1 બરાબર a2 ઓમેગા 2 પણ તમારે k ના સ્વરૂપમાં લાવવાનું છે તો ઓમેગાનું k ના સ્વરૂપમાં સૂત્ર √k/m શું આવશે a1 રૂટ k1/m બરાબર અહીંયા a2 રૂટ k2/m થાય ને સમાન દળ આપેલું છે જો હા શું આપેલું છે હા સમાન દળ એટલે તમારે a1/a2 કરો તો શું આવશે રૂટ k2/k1 એટલે કે ઓપ્શન નંબર ડી આગળ
હવે એલ લંબાઈ છે, કે બળચલાંક છે, એમ દળ લગાવીને સરળ આવર્ત ગતિ કરાવવાની છે અને આવર્તકાળ કેટલો મળે છે? ટી. ટી. સ્પ્રિંગના બે સમાન ભાગમાં ટુકડા કરીને એક ટુકડામાં એમ દળ લટકાવીને સરળ આવર્ત ગતિ કરાવવામાં આવે તો આવર્તકાળ કેટલો થાય? ચલો બે ટુકડા કરે તો એક ટુકડાની કેટલી થાય? L/2 હે K/2. એટલે 2k 2k નો થાય? ડાયરેક્ટ છે કે ચલે છે 1/L નો આવે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, તો લંબાઈ અડધી થઈ તો કે કેટલો થાય? 2k જમણો. ડબલ થાય ને? તો ટી નું કે ના સ્વરૂપમાં સૂત્ર અંડર ઓફ m બાય કે, તો ટી ચલે છે 1/√k. K. તો શું છે? કે ડેશ બરાબર 2k આવ્યું, તો ટી બરાબર ટી ડેશ બરાબર કેટલો આવશે? t/√2 ટી બાય √2. K2. નો ખબર પડે તો મૂકી દેવાનું કે T1 બાય T2 બરાબર, ખબર પડે કે નહીં? હા. કે ભાગાકાર લઈ લેવાનો. આ કરો એટલે ફટાફટ તમારો જવાબ આવો, લખવામાં તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. આગળ ચલો આકૃતિ A અને B માં આવૃત્તિનો ગુણોત્તર, તો આ તો કે આવશે ને, દાખલા કે આની કે આની કે તો શું થાય? આવૃત્તિ જો શું કીધું છે? આવૃત્તિનું સૂત્ર 1/2 પાઈ અંડર ઓફ K/m m બાય કે કે બાય m? K/m કે બાય m. એટલે f ચલે છે શું આવશે? √k. ચાલો આ બંને કેમાં છે? શ્રેણીમાં શ્રેણીમાં, તો પરિણામે શું થાય? K/2 k બાય 2 થાય ને, હમ વ્યસ્તનો સરવાળો. અને આ બંને સમાંતરમાં એટલે કે પેરેલલ શું થશે? 2k 2k થશે. તો મૂકી દો ચાલો. શું છે? A અને B એટલે શું લખાશે? f s બાય f p. તો f ચલે છે √k, તો શું હશે અહીંયા? √ks છેદમાં kp. ks કેટલો આવ્યું? k બાય 2. K/2. અને આ 2k એટલે 1/4 એટલે શું આવશે? 1/2. એટલે ઓપ્શન નંબર સી 1/2 થશે. આગળ ચાલો, આ રીતના બે દાખલા છે આપણા એમસીક્યુ ઓલામાં. ઓકે, તો જ્યારે સ્પ્રિંગ સાથે એમ દળ લગાવીને સરળ આવર્ત ગતિ કરાવવામાં આવે, આવર્તકાળ કેટલો મળે છે? ટી. એ તો લગભગ બધામાં કોમન વસ્તુ થઈ ગઈ છે. ઓકે, દળમાં એમ નો વધારો કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, શું કીધું છે? પેલા કેપિટલ એમ દળ હતું, પછી એમાં સ્મોલ એમ દળનો શું કર્યો છે? વધારો. જો આ પ્રકારના એમસીક્યુ નીટમાં પૂછાય છે ત્યારે આવર્તકાળ કેટલો થાય છે? 5t/4. તો સ્મોલ એમ બાય કેપિટલ એમ નો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો પેલા આવર્તકાળનું સૂત્ર એમ ઉપર કઈ રીતે આધાર રાખે? 2 પાઈ અંડર ઓફ m બાય કે. તો ટી ચલે છે √m. આવું થાય ને? ચાલો, તો પેલા ટી હોય ત્યારે કેટલું આવશે? √M. બીજી વખત 5t/4 હોય, કેટલું હોય? બંનેને આપણે સરખાવી દઈએ, ભાગાકાર જ લઈ લઈએ. ઓકે, શું છે અહીંયા? √m. અને 5t/4 હોય ત્યારે m નો વધારો ને, M/m. m પ્લસ સ્મોલ m. આવું થાય? ચલો ટીટી ઉડી જાય તો અહીંયા શું આવશે આવડું? 4/5. ચલો વર્ક કરી નાખો. 16/25 અહીંયા m ના છેદમાં m પ્લસ સ્મોલ m. હવે તમારી રીતે તમે ગણી શકો કે ગુણોત્તર સ્વરૂપે લેવું હોય કે ક્રોસ ગુણાકાર કરવો હોય, ગમે એ રીતે લઈ લો. ઓકે, ચલો ક્રોસ ગુણાકાર કરી નાખો. તો 16 કેપિટલ M, 16 સ્મોલ m, 25 કેપિટલ M. તો એવું થાય 16 સ્મોલ m બરાબર 25 માંથી 16 જાય એટલે 9 કેપિટલ M. તો સ્મોલ m બાય કેપિટલ M 9/16. ઓકે, આ રીતના બે એમસીક્યુ છે તમારે. હજી આગળ એકાદો એમસીક્યુ હશે. ઓકે, ચલો આગળ. હાલો, આપણે હમણાં ગણી ગયા. 2k. શું થાય? લંબાઈ n માં ભાગની કરવામાં આવે તો બળતલાંક કેટલો થાય? n ગણો થાય. થાય ને? અડધી કરો તો ડબલ થાય. હા. શું થાય? અડધી કરો તો ડબલ થાય. આગળ
સ્પ્રિંગ પર 1 કિલોગ્રામનો પદાર્થ લટકાવવાથી લંબાઈમાં થતો વધારો 9.8 સેન્ટીમીટર છે. તો ખેંચીને મૂકતા તેનો આવર્તકાળ, તો આવર્તકાળનું સૂત્ર શું આવે? 2 2 પાય અંડર રૂટ ઓફ m બાય k. બાય કે એમ આપણી પાસે છે, કે છે નહીં. તો હું કીધું 1 કિલો લટકાવે તો 9.8 સેન્ટીમીટર વધારો થાય છે લંબાઈમાં. હા તો f બરાબર kx લખાય. હા એસ બરાબર છે કે મળી જાય કે ન મળી જાય? હા કે બરાબર શું આવશે? f બાય x. f બરાબર mg હા 1 ગુણ્યા 10 છેદમાં x લંબાઈનો વધારો 9.8. જો ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટરમાં છે. ઓકે, ખબર પડે કે નહીં? તો અહીંયા પણ 9.8 લેજો ને. g બરાબર 10 નથી લેવું. શું લેવું છે? 9.8 એટલે ઉડી જાય ને. એટલે k બરાબર કેટલો આવશે? ડાયરેક્ટ 100. 100. k બરાબર 100 મૂકી દો. ચાલો અહીંયા 2 પાય અંડર રૂટ m 1 ભાગ્યા 100 એટલે 1/10 એટલે 2 પાય બાય 10 સેકન્ડ આવશે. 10 હા ઓપ્શન નંબર સી. આગળ હવે L લંબાઈ, K બળતણાંક ધરાવતી સ્પ્રિંગ પર W વજન લગાવતા લંબાઈનો વધારો x છે. સ્પ્રિંગના બે સમાન ટુકડા કરી લઈએ તો K ડેશ કેટલું થાય? 1 નું 2K થાય. પછી બંનેને શું કીધા? સમાંતરમાં જોડ્યા. તો સમાંતરમાં શું થાય? KP 4k. શું થાય? 2K પ્લસ 2K લખાય ને, સરવાળો એટલે શું આવશે? આ 4K. તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થાય? K 4 ગણો થયો તો x બાય 4 x by 4. f બરાબર kx લખે ને. હા શું છે? KP બરાબર કેટલું આવશે? 4K. તો XP બરાબર કેટલું આવશે? x બાય 4. હા ઓકે, હા આગળ ચાલો. સ્પ્રિંગમાંથી L/4 લંબાઈની સ્પ્રિંગને કાપી લેવામાં આવે તો વધેલા ભાગનો બળતણાંક. પેલા તો L/4 કાપી લે તો નવી લંબાઈ કેટલી થાય? 3l by 4. L માઇનસ L/4. આ કેટલું આવશે? 3l by 3L/4. તો K ચલે છે 1/L. તો K ડેશ કેટલું આવે? 4l by 3. 4K/3 આવે ને. L થોડો આવે. 4k. શું આવશે? વ્યસ્ત આવશે ને ઉલટું એની કરતા. હા શું લેવાનું? 4K/3. આગળ ચલો. આ બંને સ્પ્રિંગ કેમાં જોડેલી છે? સમાંતર. સમાંતર. તો પરિણામે કેટલું થાય? 3k. K પ્લસ 2K બરાબર 3K. તો પછી T નું સૂત્ર 2 પાય અંડર રૂટ ઓફ m બાય K. K બરાબર 3K. પણ તમને આવૃત્તિ પૂછી છે, એનું ઉલટું રૂટ ઓફ K બાય m. K કેટલો આવશે? 3K આવશે ને. 3k ઓપ્શન નંબર સી. હા સી કયો થશે? સી થશે. આગળ ચલો. આ MCQ તો આપણે ભણી ગયા થિયરીમાં. હા શું આવશે? T1 T1 -2 બરાબર T1 -2 પ્લસ T2 -2. 2 નીટમાં પણ પૂછાઈ ગયેલો છે. ચાલો હવે K 2K 4K 8K ધરાવતી સ્પ્રિંગને કેમાં જોડેલી છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં સમતુલ્ય શું થાય? 1/Ks બરાબર 1/K1 પ્લસ 1/K2 પ્લસ 1/K3. આવતો અનંત આવશે. તો મૂકો ચાલો. તો 1/K 1/2K 1/4K પ્લસ 1/8K. અનંત સુધી આવશે. 1/K કોમન કાઢી નાખો તો શું આવશે? 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8. તો આ શ્રેણી કેવી શ્રેણી કહેવાય? સમાંતર. હે? 1/2 સમગુણોત્તર શ્રેણી કહેવાય. હા સમગુણોત્તર છે. સૂત્ર શું આવે સમગુણોત્તર શ્રેણીનું? સરવાળાનું બોલો. SN બરાબર જો 1 કરતા નાનું મૂલ્ય આવે શું છે? A/1 - R. ઓકે. એ પેલું પ્રથમ પદ શું આપણે છે? 1 કેટલો ફેરફાર થાય છે બધામાં? 1/2 1/2 વડે ગુણતા જઈએ છે ને. હા એટલે 1 - 1/2. તો 1/K અને 1 - 1/2 એટલે 1/2 એટલે 2 ઉપર જશે.
તો 1/ks, તો ks બરાબર કેટલો આવશે? k/2 કેટલો આવશે? k/2. ચાલો આ ગણો બધાય. ચાલો બધા ટ્રાય કરો. હું કઈ રીતે ગણશો પહેલા મને કહો તો. કઈ રીતે ગણશો? શું કીધું છે તમને? ગોતવાનું શું છે છેલ્લી વસ્તુ? સૂત્ર શું આવે મહત્તમ વેગનું? એ ઓમેગા. એ ઓમેગા. એ આપેલો છે તમને ક્યાંય? ના. હે 10 સેન્ટીમીટર શું છે? પદાર્થને જેટલો મહત્તમ ખેંચી મૂકે એને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય ને. હા હા. એ 10 થઈ ગયો. ઓમેગાનું સૂત્ર શું આવશે? રૂટ k/m. તો એમ તમને આપેલો છે. સરળ આવત ગતિ કરે દળ કેટલો લગાડ્યો છે? 2. હા 2. તો કે ગોતવાનું થાય. હા કે માટે શું આપ્યું છે? 1 kg અને 5 સેન્ટીમીટર. હા તો f બરાબર kx. આગળ આપણે ગણ્યું. ચલો ગણો ફટાફટ. સર 1 મીટર. 1 મીટર નથી, 1 મીટર પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. વેગ આપેલો છે. એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે ચાલો આપણે ગોતીએ. પહેલા શું લગાડવું પડશે? f બરાબર kx. શું આવશે? તો k બરાબર શું આવશે? f/x. બળ 1 કિલોગ્રામ એટલે mg, એટલે 1 ગુણ્યા 10 x. 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻², એટલે આ 2 એટલે આ 200 થાય ને. આપણે તમારે શું ગોતવાનું છે હવે? મહત્તમ વેગ. તો v મેક્સિમમ નું સૂત્ર એ ઓમેગા. a ઓમેગા. ઓમેગા બરાબર રૂટ k/m. k/m મૂકી દો. એ તમને 10 સેન્ટીમીટર તમારે મીટરમાં લાવવાનું છે, એટલે 10 ગુણ્યા 10⁻². k 200 અને દળ લગાડ્યું છે તમારે 2. હા તો કેટલું થાય? 10 ગુણ્યા 10⁻². આ 100 નું વર્ગમૂળ 10. તો 10 10 100 એટલે વધે 1. કેટલું વધશે? 1 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચલો આગળ. હવે એલ લંબાઈ કે બળતણ ધરાવતા સ્પ્રિંગને એમ દળ લગાવીને સરળ આવત ગતિ કરાવવાની છે. આવર્તકાળ ટી છે. ઓકે. સ્પ્રિંગના 4 સમાન ટુકડા કરેલા છે, તો એક ટુકડાનો કેટલો હોય? 4k. 4k થાય ને. શું થાય? કે ચલે છે 1/l. જેટલા ટુકડા કરે એટલા ગણો થાય. ચાલો તો એક ટુકડાને એમ દળ લગાવીને સરળ આવત ગતિ કરે તો ડાયરેક્ટ આવી ગયો ને. ટી બરાબર શું આવે? 2π√m/k. ટી ચલે છે 1/√k. તો k ડેશ બરાબર 4k થાય, તો ટી ડેશ કેટલું થાય? નીચે 4 1/4 નો વર્ગમૂળ 2 એટલે 1/2 t/2. આગળ જો હમણાં આવી ગયો ને એના જેવો છે. ઓલા 5t/4 હતો, અહીંયા 5t/3 છે. ઓકે તો આ જાતે ગણવો. હમણાં આપણે MCQ ગણી ગયેલા છે આખે આખો. ચાલો હવે 10 ન્યૂટન પ્રતિ મીટર બળતણ ધરાવતી સ્પ્રિંગ પર 10 કિલોનો પદાર્થ લગાવીને દોલનો કરાવીને કંપ વિસ્તાર કેટલો મળે છે? 0.5.
વેગ તમને જો 40 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલો હોય તો સમતોલન સ્થાનથી કયા અંતરે છે? તો વેગનું સૂત્ર અંતરના સ્વરૂપમાં ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચલો ઓમેગા ગોતતા આવડે? હાઉ શું આવશે અંડર રૂટ ઓફ કે બાય કે બાય એમ? કે પણ આપેલો છે, એમ પણ આપેલો છે, એ પણ આપેલો છે, ગોતતા આવડશે હવે? એક ધ્યાન રાખજો ખાસ, એક અમુક આપ્યું છે અહીંયા સેન્ટીમીટર સેન્ટીમીટર, એ ધ્યાન રાખવાનું, એને તમારે મીટરમાં કન્વર્ટ કરવો પડશે. ઓકે, કેમ કે બીજા બધા તમને મીટરમાં આપેલા છે. આગળ જો સંપાતીકરણ વાળો આવ્યો, કેવો આવ્યો? સંપાતીકરણ, કે બે અહીંયા બે તરંગ છે કે નહીં, સોરી બે સરળાવત ગતિ છે, તેને શું કરેલા છે તમે? ભેગા કરેલા છે, તો શું થાય? સંપાતીકરણ થશે. ચાલો સંપાતીકરણથી કેટલો વેગ મળશે? સોરી કંપ વિસ્તાર ગોતવાનો છે. તો મેં તમને કીધું સંપાતીકરણ કઈ રીતે કામ કરે? પાય બરાબર કઈ રીતે સંપાતીકરણ આપણે યુઝ કરશું? સમાન આવૃત્તિ હોય. નહીં, એ તો અલગ વસ્તુ છે, એ તો તમને બધું રકમમાં આપેલું હોય કે સમાન આવૃત્તિ હોય, સમાન કંપ વિસ્તાર, એ બધી વસ્તુ. શું કીધું તમે તમને? સદિશ તરીકે વાય બરાબર હા 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 સંપાતીકરણ કઈ રીતે લેવાનું તમારે? સદિશ તરીકે. તો પરિણામી સદિશનું મૂલ્ય શું આવે? હા અંદર અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. કોસ્ટિકા તો જો એ સ્ક્વેર 3 નો વર્ગ 9, નવ બી સ્ક્વેર 16, 2 3 4 cos. સાઇન અને કોસ વચ્ચેનો કળા તફાવત ડેલ્ટા ફાઈ આવશે. શું આવશે? ફાઈ. કળા તફાવત લેવાનો. આ શું છે? કળા તફાવત શું લેવાનો? થોડા તફાવત વારા ઘડી આપણે એના એમસીક્યુ આવશે પછી વેવ્સમાં અને વેવ ઓપ્ટિક્સમાં એ બધી જગ્યાએ. તો શું થાય? પાઈ બાય 2 કોસ અને સાઇન વચ્ચેનો. તો કોસ ને એવું હંમેશા કેટલો હશે? 0. એટલે કોસ અને સાઇન આપેલો એટલે ડાયરેક્ટ પેલા બે જ લઈ લેવાના. 3 4 તો જવાબ કેટલો આવે? 5. 5 હા સરસ કેટલો યાદ આવશે? નથી તો શું થાય? 3 4 અને 5. સાઇન ને કોસ છે એટલે જો કળા તફાવત અલગ આપેલો હોય તો એ તમારે પાછો અહીંયા મૂકવો પડશે. ખબર પડી? હા પાઈ બાય 4 કે જે તમને આપેલો હોય એ કળા તફાવત તમારે અહીંયા મૂકવાનો. પણ નોર્મલી આપણે દાખલા કોની જેવા ગણવાના? સદિશની રીતે. કઈ રીતે? સદિશ જેમ ગણી એ રીતના તમારે આને દાખલા ગણવાના રહેશે. આગળ જો હવે આવ્યું સમાન આવૃત્તિ, અસમાન કંપ વિસ્તાર અને કળા તફાવત કેટલો છે? પાઈ બાય 2. તો શેપ કેવો હશે? ઉપર ઉપર લઈ આવે ને, અસમાન કંપ વિસ્તાર છે એટલે કયો આવશે? ઉપર લઈ. સમાન કંપ વિસ્તાર કીધું હોય તો તો આ વર્તુળ વર્તુળ, અને પાઈ તમને કળા તફાવત કીધું હોય તો સુરેખ સુરેખ. જો નીટમાં બધી વસ્તુ પૂછાઈ ગયેલી છે. ફરીથી આવ્યો જો કળા તફાવત આ વખતે કેટલો છે? પાઈ. પાય તો કઈ વસ્તુ હશે? સુરેખ સુરેખ. હા ચાલો આ ગોતો. ચાલો આને હવે શીખવાડી દીધું ને પરિણામ કઈ રીતે ગોતવાનું. હા. ચાલો ગોતો, હમ ડાયરેક્ટ ખબર પડે. ઓપ્શન જો હા 4 શું આવશે? 4√2. 4 શું લખાય? x બરાબર શું લખાય? કે 4 cos પાઈ t પ્લસ 4 sin પાઈ t. તો 4 4 તો 4 4 એટલે શું આવશે? 4√2. બધા અંડર રૂટ ઓફ 4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ બહાર કાઢો એટલે 1 + 1 એટલે 2. આગળ આમાં ગોતો. ચાલો આમાં ડાયરેક્ટ ખબર પડે. ઓલા જેવું જ છે, આગળના જેવું જ એમસીક્યુ છે. શું આવે? એટલી બધી વાર લાગવી જોઈએ નહીં. આગળના એમસીક્યુમાં શું કર્યું હતું? સરખે સરખા હોય તો શું કરીએ આપણે? √2 ગુણીએ ડાયરેક્ટ. બોલો તો 5√2 × √2 શું થાય? 10. શું 20? એટલે આ 10 થાય. શું થાય? 10 એટલી બધી વાર ન લાગી જાય. હરખે હરખું જ છે એટલે શું થાય? 5√2 ને 5√2 ખબર પડે કે નહીં? એટલે 25 દુ 50 ને 25 દુ 50 એટલે 50 ને 50 100. હા 100 નું વર્ગમૂળ 10. 10 હરખે હરખા હોય તો ડાયરેક્ટ તમે √2 વડે ગુણી જ નાખો છો ને.
5 5 હોય તો કેટલો આપણે 5 √2 લખીએ હમણાં આગળના MCQ માં કર્યું હતું હા એમાં કે √2 આપ્યું કે બી નો જાવ ને કરતા હોય એવું જ કરવાનું હોય ચાલો આમાં ગોતો મહત્તમ પ્રવેગ ગોતવાનો છે ચાલો આનું સમીકરણ કોને યાદ છે આ કોનું સમીકરણ થાય ચાલો આમાંથી 4 કોમન કાઢી લો તો 3 sin ઓમેગા ટી માઇનસ 4 sin ક્યુબ ઓમેગા ટી તો આ કોનું સૂત્ર છે કોને યાદ છે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા યાદ છે કોઈને sin 3 થીટાનું સૂત્ર થાય શું થાય બધું આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયેલા છીએ આ કોનું સૂત્ર થાય sin 3 થીટા કોનું થાય sin 3 થીટા ચાલો તો મહત્તમ પ્રવેગનું સૂત્ર એ ઓમેગા a ઓમેગા સ્ક્વેર હા થાય ને ચાલો a કેટલો આવશે તમારે 4 ઓમેગા 3 ઓમેગા થાય ને આ વખતે હા ઓમેગા શું છે 3 ઓમેગાનો વર્ગ એટલે કે 4 ગુણ્યા 9 ઓમેગા સ્ક્વેર એટલે શું આવશે અહીંયા 36 ઓમેગા સ્ક્વેર આવું થાય ને ઓપ્શન નંબર બી ખબર પડે કે ન પડે હા આગળ આ તો આપણે ભણી ગયા સૂત્ર તાર્યું તો આપણે હા હા શું આવે P is equal to the under mh બાય pa શું આવશે mh બાય pa આઈઆઈટી માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે આગળ 4 કંપ વિસ્તાર છે આવર્તકાળ તમને 1.2 સેકન્ડ છે તો x બરાબર 2 થી x બરાબર +4 જવા માટે લાગતો સમય શું કીધું છે +2 થી +4 કંપ વિસ્તાર 4 આ રીતનું થાય ને તો કંપ વિસ્તાર 4 એટલે a બરાબર 4 તો +2 એટલે શું થઈ જાય અહીંયા 2 એટલે શું થાય a/2 એ તો તમને શું કીધું +2 થી +4 એટલે a/2 થી a આ સમય કેટલો હોય ટી બાય 4 કેટલો હોય ટી બાય 4 હું t/4 આખો આપણે લેક્ચર એમાં ગણ્યો તો t/6 આ કેટલો હોય t/12 આખો લ્યો તો તમારે t/4 આવે હા હા ઓકે તો t/6 તો મૂકી દો ડાયરેક્ટ 1.2 ભાગ્યા 6 એટલે 0.2 આવી ગયો ડાયરેક્ટ ખબર પડી હા ચાલો આ જો આમાં ખાસ ધ્યાન આપજો સમક્ષિતિજ પ્લેટફોર્મને શિરોલંબ દિશામાં 1 સેન્ટીમીટર કંપ વિસ્તારના દોલનો કરે છે ઓકે તેમના પર 10 કિલોનો બ્લોક મૂકેલો છે એટલે તો દાખલા આ રીતનું છે દાખલા આ એક પ્લેટફોર્મ છે આની પર તમે એક બ્લોક મૂકેલો છે ઓકે એની નીચે તમારે શું જોડેલ છે સ્પ્રિંગ જોડેલ છે શું જોડેલ છે સ્પ્રિંગ ઓકે અને આને તમે દબાવો એટલે આમ દોલનો કરશે ઓકે તો તમને કીધું છે પ્લેટફોર્મને મહત્તમ કેટલી આવૃત્તિથી ગતિ કરાવો કે બ્લોક પ્લેટફોર્મ ઉપરથી છૂટે નહીં બોલો શું છે ફટાફટ ગતિ કરાવશો આની છૂટી જાય ને શું થાય ફટાફટ ગતિ કરાવો તો આની દ્વારા છૂટી જાય તો ક્યારે થાય એવું આપણને ખબર નીચે તરફ આનો પ્રવેગ આ શું છે છૂટો મૂકેલો છે ઉપર એટલે એમાં તો પ્રવેગ કેટલો લાગતો છે નીચે તરફ જી જેટલો એમ બીજું તો કઈ લાગતું નહીં અને આ સ્પ્રિંગ એ પ્રવેગથી ગતિ કરતી છે એફ નાખી ઓકે એ પ્લસ જી થોડું થાય એ બરાબર જી છે હા ચાલો દાખલા તરીકે આપણા પાકીટ છે ઓકે દાખલા તરીકે આમાં ગતિ કરાવો છો ઓકે આમ પડે છે છૂટું થાય છે નથી થતું પણ દાખલા કે હું નીચેનું છે એ ફટાફટ આમ નીચે લઈ જાઉં તો શું થાય પડી જાય ને શું છે હાથનો પ્રવેગ હું વધારી દઉં તો શું થાય છૂટું પડી જાય હા મતલબ શું છે હા એ ગ્રેટર ધેન જી થાય ત્યારે છૂટો પડે હા આવું થાય ને આનો મેક્સિમમ પ્રવેગ છે અહીંયા મેક્સિમમ પ્રવેગથી ગતિ કરાવવાની છે આપણે તો એ મેક્સિમમ ગ્રેટર ધેન જી થાય ત્યારે સંપર્ક તૂટી ગયો છે હા પણ તમારે મહત્તમ કેટલી આવૃત્તિ એટલે લગભગ છૂટવાની શરૂઆત ક્યારે કરે જી જેટલું હોય ત્યારે કરે ને જી માઇનસ જી કેન્સલ થઈ જાય જી કરતા વધશે તો છૂટી જશે આમાં બધાની શરતમાં પેલા ખબર પડી કે ન પડી હા ઓકે તો મતલબ શું થાય જી જેટલો પ્રવેગ થશે એનો ત્યારે શું થાય
છૂટી જાય. તો મેક્સિમમ પ્રવેગનું સૂત્ર એ ઓમેગા સ્ક્વેર બરાબર જી. તો ઓમેગા સ્ક્વેર બરાબર કેટલો હશે? જી બાય એ. જી કેટલું આપેલું છે? 10 જ હોય ને, આપેલું થોડું હોય. એ 1 સેન્ટીમીટર એટલે કે 10 ની માઇનસ 2 ઘાત એટલે શું થશે? 1000 થાય ને? શું છે? 1000. પણ તમારે શું ગોતવાની છે? આવૃત્તિ. આવૃત્તિ. શું ગોતવાનું છે? આવૃત્તિ. તો આવૃત્તિ કઈ રીતે ગોતશો? ઓમેગા બરાબર 2 પાઈ એફ. એટલે શું લખાય? 4 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર બરાબર 1000. હા. લખાય ને? ચલો પાઈ સ્ક્વેર બરાબર આપણે 10 લઈએ કે ન લઈએ? હા. 3.14 ગુણ્યા 3.14 એટલે લગભગ 10 જેવું મૂલ્ય આવે ને? હા. તો એફ સ્ક્વેર બરાબર શું આવશે તમારે? 100 ભાગ્યા 4 એટલે કે 25. તો આવૃત્તિ કેટલી હશે? 5 હર્ટ્ઝ. જો આ કોન્સેપ્ટનો દાખલો આપણે નીટમાં પણ પૂછાઈ ગયેલો છે. પેલા આ કોન્સેપ્ટમાં બધાને ખબર પડી? હા. એ મેક્સિમમ કેટલું હોવું જોઈએ? જી જેટલું હોવું જોઈએ. પછી તમને જે વસ્તુ ગોતવાની કીધી હોય તે વસ્તુ તમારે એમાંથી ગોતી લેવાની. ઓકે, જવાબ અહીંયા આવશે તમારે 5 હર્ટ્ઝ. આગળ, સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં 3.92 ગુણ્યા 10 ની માઇનસ 3 ના કંપ વિસ્તારથી દોલનો કરે છે. તેના ઉપર m દળનો બ્લોક મૂકેલો છે. પ્લેટફોર્મનો આવર્તકાળ કેટલો રાખવો જોઈએ કે બ્લોક છૂટે નહીં? સેમ ટુ સેમ. આ વખતે શું ગોતવાનું છે? આવર્તકાળ. ચાલો ગોતો. શરત એની વસ્તુ આવશે, બધી વસ્તુ એની આવશે. ખાલી ઓમેગાના સૂત્રમાં તમારે આવર્તકાળ વાળું સૂત્ર મૂકવાનું રહેશે. ચાલો મૂકો બધાય. આવ્યો જવાબ? હલો ફટાફટ ગણો, એટલી બધી વાર ન લાગવી જોઈએ. હમણાં જ ગણી રહ્યા છીએ આપણે MCQ. ચાલો શું થાય? શરત શું હતી આપણી? સર 0.12. 0.12. ચાલો એ મેક્સિમમ બરાબર કેટલું હોવું જોઈએ? જી. અને આ થશે તમારે એ ઓમેગા સ્ક્વેર બરાબર જી. તો ઓમેગા સ્ક્વેર બરાબર 10 ભાગ્યા, આ તો તમે 9.8 રાખો. અહીંયા શું આવશે? 3.92 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. તો શું થાય? 10 ચોક 40 એટલે 4 વડે ભાગ ચાલે ને, એટલે 0.4 લખાય ને. કેટલું થશે? 0.4. તો શું આવશે અહીંયા? 10 ની 4 ઘાત ભાગ્યા 4 આવું લખાય.
અને ઓમેગા બરાબર 2π/t એટલે 4π² / t², 10⁴ તો π² એટલે 10, એટલે આ 10⁻³ તો t² બરાબર ચોકે 16 ગુણ્યા 10⁻³ આવું થશે. ખબર પડે કે ન પડે? હા આ તો શું લખાય 1.6 ગુણ્યા 10⁻². આવું લખાય ને? તો 1.6 નો વર્ગમૂળ લગભગ એક બાજુ હોય એટલે 1.256 ગુણ્યા 10⁻1 એટલે શું આવશે 0.1256. થાય કે ન થાય? ખબર પડી કે નહીં? હા ઓકે ચલો નેક્સ્ટ MCQ. ચલો x બરાબર -a થી +a વચ્ચે સરળ આવત ગતિ કરે છે તો 0 થી a/2 જવા માટે લાગતો સમય t1 અને a/2 થી a જવા લાગતો સમય t2 હોય તો શું થાય બોલો? અહીંયા 0 છે, ત્યાંથી ક્યાં જવાનું છે આપણે? a/2 અને a/2 થી a. તો આ સમય કેટલા હોય બોલો? પહેલો સમય t/12 એટલે અહીંયા આપણે લખી દઈએ. શું લખી દઈએ કે t1 બરાબર t/12 અને t2 બરાબર શું લખાશે t/6. તો કયું વધારે છે? t/6 t/6 વધારે થાય ને એટલે શું હશે t2 > t1 સમય થશે. હા ઓપ્શન નંબર એ થાય t1 < t2.